90 શબ્દ ઝડપ. આરોપીઓને ધોરણસર પ્રોસેસની બજવણી થતાં પોતાના વિદ્વાન વકીલ સાથે મુદત સમયે હાજર થયેલ. આરોપીઓને ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 207 હેઠળ પોલીસ પેપર્સની નકલો મળી હોવાની ખાતરી કરેલ. કેસ પેપર્સ વંચાણે લઈ આંક 11થી આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 302, 114 મુજબના ગુનાનું તહોમતનામું ફરમાવવામાં આવેલ. ત્યારબાદ આરોપીઓની પ્લી રેકોર્ડ કરેલ છે. તેમાં આરોપીઓએ ગુનાનો ઇનકાર કરેલ છે. તેથી કેસની ઇન્સાફી કાર્યવાહી આગળ ચલાવવામાં આવેલ છે. ફકરો: ફરિયાદ પક્ષે પોતાનો કેસ સાબિત કરવા માટે મૌખિક તથા દસ્તાવેજી પુરાવા રજૂ કરેલ છે. ફરિયાદ પક્ષે વિદ્વાન પબ્લિક પ્રોસિક્યુટર દ્વારા પુરાવો બંધ કરવાની પુરશીસ આપવામાં આવેલ છે. ત્યારબાદ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 313 અન્વયે આરોપીઓનું વિશેષ નિવેદન લેવામાં આવેલ છે. તેમાં આરોપીઓએ ફરિયાદ પક્ષની તમામ હકીકતોનો ઇનકાર કરેલ છે અને જણાવેલ છે કે અમે તદ્દન નિર્દોષ છીએ, અમારી વિરુદ્ધ ખોટી ફરિયાદ કરેલ છે. ફકરો: ફરિયાદ પક્ષે વિદ્વાન એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરને સાંભળ્યા. તેમણે એવી રજૂઆત કરેલ છે કે આ કેસમાં ફરિયાદ પક્ષે કુલ 12 સાક્ષીઓને તપાસેલ છે. તે તમામ સાક્ષીઓની જુબાનીમાં આરોપીઓ વિરુદ્ધ કરવામાં આવેલા આક્ષેપો સાબિત થાય છે. તેથી આરોપીઓને દોષિત ઠરાવવા કોર્ટને વિનંતી કરી છે. ફકરો: બચાવ પક્ષે વિદ્વાન વકીલશ્રીની એવી રજૂઆત છે કે ફરિયાદ પક્ષે તપાસવામાં આવેલા કોઈ પણ સાહેદ પોતાની જુબાનીમાં આંક 11 વાળા તહોમતનામાને સમર્થન કરતા નથી. તેથી આરોપીઓને દોષિત ઠરાવવા માટે રેકર્ડ ઉપર કોઈ પુરાવા મળેલ ન હોય નિર્દોષ ઠરાવી છોડી મૂકવા રજૂઆત કરી છે. ફકરો: શું ફરિયાદ પક્ષ એ હકીકત નિશંકપણે પુરવાર કરે છે કે આરોપીઓએ ભેગા મળી એકબીજાની મદદગારી કરીને તારીખ 5/5/2019ના રોજ હાટકેશ્વર સ્મશાન સામે આવેલી ખુલ્લી જગ્યામાં ફરિયાદીના ભાઈ તરુણની સાથે ઝઘડો કરેલ અને રોડ ઉપર પડેલ પથ્થર તરુણના માથામાં ભાગે મારી તેને ગંભીર ઈજા પહોંચાડી તેનું મોત નિપજાવી આરોપીઓએ ભારતીય દંડ સંહિતાની કલમ 302, 114 મુજબનો શિક્ષાને પાત્ર ગુનો આચરેલ છે. ફકરો: બંને પક્ષની દલીલને ધ્યાનમાં રાખી તથા રજૂ થયેલા પુરાવાનું મૂલ્યાંકન કરીએ તો ફરિયાદ પક્ષે પોતાના કેસના સમર્થનમાં હિતેશ માવજીભાઈ તથા કિશોર ઉર્ફે કિશન જીવણભાઈને સોગંદ પર તપાસેલ છે. આ બંને પંચ સાહેદો છે. પોલીસે તૈયાર કાગળમાં તેમની સહી લીધેલ તેમ જણાવેલ છે. બનાવવાળી જગ્યાનું પંચનામું રજૂ થયેલ છે તથા મુદ્દામાલ કબજેલ કરેલ છે. તે પંચનામામાં માત્ર પોતાની સહી ઓળખી બતાવે છે અને તે સિવાય પંચનામાની હકીકતને સમર્થન કરેલ નથી. વિદ્વાન પબ્લિક પ્રોસિક્યુટર દ્વારા આ સાહેદોની ઉલટ તપાસ કરેલ છે, પરંતુ પંચ સાહેદોની રૂબરૂમાં કોઈ જગ્યા બતાવેલ હોય અથવા મુદ્દામાલ કબજે કરેલ હોય તેવી હકીકતનો તેઓ ઇનકાર કરે છે. તેથી પંચ સાહેદોની જુબાની ફરિયાદ પક્ષને પોતાનો કેસ સાબિત કરવામાં જરા પણ ઉપયોગી જણાતી નથી.